સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સૌરાષ્ટ્ર સુંદર દેશમાં બંદર વાણિયા છે ભલો, ત્યાં પરમ પુરુષ નિધાન પ્રગટ્યો માનસ રજમ હંસલો. તસરત્ન કોક્ષી દેવ માતા દેવસુત પ્રસવ્યો ખરો, પ્રભુતુલ્યમાશય તત્વજ્ઞાની રાજચંદ્રમયા કરો. નહીં રાગને વળી દ્વેષનો લવલેશ આત્મ પ્રદેશમાં, પરમાત્મા સમજો ધર્મ મૂર્તિ દેહધારી વેશમાં. કળિકાળમાં ભવરોગ હરવા વૈદ્યમાનું આખરો, પ્રભુતુલ્યમાશય તત્વજ્ઞાની રાજચંદ્રમયા કરો. તે બાયથી ગૃહવાસમાં પણ અંતરંગે મુનિવરો, પ્રભુતુલ્યમાશય તત્વજ્ઞાની રાજચંદ્રમયા કરો, રાજચંદ્રમયા કરો. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે. વચન સપ્તશતી 136 બોલ આપણે આવેલા કે પ્રતિજ્ઞા વ્રત તોડવું નહીં. રઘુકુલ નીતિ સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ન જાય. એકવાર પ્રતિજ્ઞા લીધી પછી તોડી એ બહુ મોટો ગુનો છે. એટલે કોઈને એમ થાય ને કે ઉપવાસનો આજે પ્રતિજ્ઞા લઈ લીધી પછી નહીં થાય એટલે એકવાર જમીશું એટલે એકાશણનું ફળ નહીં, ઉપવાસ તોડ્યો એનું પાપ લાગે. એટલે કુપદો લખ્યું છે લેવી જ નહીં, લેવી તો બરોબર વિચાર કરીને લેવી, નહીં તો અલ્પ આરંભી થઈને રહેવું. સર્વસંગ પરિત્યાગમાં પણ એ વાત કરી છે કૃપાદેવે કે સર્વસંગ પરિત્યાગ તૈયારી વગર કરવો નહીં. એટલે જંપલાવી દે પછી અતોભ્રષ્ટ થાય. નક્કી કરી લેવું મારાથી કેટલું થાય એમ છે, નહીં તો અલ્પ આરંભી રહેવું. એ પણ ગૃહસ્થ દશામાં સદાચાર નીતિથી જીવે, અણુવ્રત પાળે, ભગવાન મહાવીરની આજ્ઞામાં રહે તો પણ સાધક ઉર્ધ્વ દશા હાંસલ કરી શકે છે. કથાનકમાં તો એવા 12-15 એસ્ટાબ્લિશ દાખલા છે. ગૃહસ્થમાં કેવળ જ્ઞાનથી હોય. કુર્મપુત્ર કેવળી મા બાપની 6 મહિના સેવા કરે છે કેવળી તરીકે, ખબર નથી. અન્ય ક્ષેત્રે વિરાજમાન તીર્થંકરને પૂછે છે કે ભરત ક્ષેત્રમાં કોઈ કેવળી હોય? તો કે કુર્મપુત્ર એના મા બાપની સેવા કરે છે, રસોઈ કરીને શાકે લઈ આવે માર્કેટમાંથી. આપણને ગળે ઉતરે? શાસ્ત્રમાં દાખલા છે બધા, હસ્તાક્ષરમાં લખેલી પ્રતો છે બધી. અષાઢ મુનિ, ગુણસાગર મુનિ, ઘણા બધા દાખલા છે. નાચતા કેવળ જ્ઞાન થયું. આમાં શું થાય, પ્રતિજ્ઞા લઈ લે, જોશમાં આવી જાય એટલે દેખાદેખીથી કાચું કાપી નાખે. કુપાદે કહ્યું છે ઉતાવળ તેટલી કચાશ, કચાશ તેટલી ખટાશ, બંને બગડે. પછી તતોભ્રષ્ટ થાય એનું તો વાંધો નહીં, ધર્મને લાંછન લાગે. આ બધા આવા જ હશે, બધા જૈન ધર્મી આવા જ હશે, બધા શ્રીમદ રાજચંદ્રવાળા આવા જ હશે, એમ થાય ને, કાદવ ઉડે. એટલે પ્રતિજ્ઞા વ્રત તોડવું નહીં. 941મો પત્ર છે. અહો રાજચંદ્ર દેવ, રાત દિવસ મને રહેજો રટણ તમારું, મુંદાસે લખ્યું. કોપદોના પગ પાસે ધર્યું એણે. ઘરબાર વગરનો છોકરો, સાવકી માએ કાઢી મૂકેલો, બાપાને ભંભેરીને મારીને કાઢી મૂકેલો. કાઢી તો એવું મૂકેલો, બપોરે ખાવાનું મળે તો સાંજે નહીં, સાંજે મળે તો બપોરે નહીં. ક્યારે ખાય? પછી સાધુ સાધ્વીની સાથે વૈયાવચ કરતાં કરતાં સોણાવથી ખંભાત જાય, ત્યાં અંબાલાબેનના ઘરે જાય, મોટું ઘર, ત્યાં પછી જમવાનું મળે. પણ અંબાલાબેનના સંગથી એને ખબર પડી ગઈ હતી કે આ શ્રીમદ રાજચંદ્ર જે પુરુષ છે એને વળગીએ તો આ ભવે નહીં તો આના પછી ન ભવે, કલ્યાણ તો થશે. જેટલું વળગે એટલું વળગી જાઓ. એને પદ લખ્યું, અહો રાજચંદ્ર દેવ, રાત દિવસ મને રહેજો રટણ તમારું. કુપાલદેવ ચરોતરમાં હોય એટલે પાછળ જ ફરે. કુપાલદેવ પરીક્ષા કરેલી એકવાર, એને રહેવાની સગવડ નથી, ખાવાની સગવડ નથી. અને કુપાલદેવ કહે છે કે અમે સર્વસંગ પરિત્યાગ કરીએ, મુંદાત તો તમે શું કરો? કુપાલદેવને કહે છે 19 વર્ષનો છોકરો, અમને પૂછવાનું હોય, અમે તમારી પાછળ જ હોય ને, આ તૈયારીવાળો. આ પદ લખ્યું ને અહો રાજચંદ્ર દેવ, કુપાલદેવને શરણે ધર્યું. કુપાલદેવ જોયું, બાજુમાં ઝવેર બાપા ઊભા હતા કાવીઠાના.
વચમાં પછી એ વાત કરી દઉં, કાવીઠાના જેટલા મુમુક્ષુઓ છે ને એ બધા કૃપાળુદેવને પરમાત્મા તરીકે માનતા એ મુંદાસને લીધે, ઝવેર બાપાને લીધે જ નહીં. અને કાવીઠાના કોઈ પટેલ આજુબાજુના રૂપિયાપરા, શાહપુર પૂછે ને કંઈ કૃપાળુદેવને તો કે મુંદાસને પૂછજો, એ સલાહ આપે એમ કરજો. એ બધી વાત છે. એ મુંદાસે આ પદ લખ્યું, ઝવેર બાપાને કહે છે તમારે ચૈત્યવંદન 24 છાપવાના ભાવ છે ને? તો કે હા, મેં તમને કહેલું, તમારી આજ્ઞા માગી છે, છપાવજો. કે એમાં પહેલે પાને આ મૂકજો. ચૈત્યવંદન 24 એટલે શું? 24 તીર્થંકરની પ્રાર્થના ને, એટલે ખોલીએ એટલે પહેલાં શ્રીમદ રાજચંદ્ર ભગવાન આવવા જોઈએ. એને પહેલા તીર્થંકર ગણો, વચલા ગણો, છેલ્લા ગણો. એટલે ઝવેર બાપાને કહે છે કે ચૈત્યવંદન 24માં અહો રાજચંદ્રદેવ છપાવો, એમાં પહેલે પાને મૂકજો. એ મૂકી, એણે છપાવી. 45 વર્ષ પહેલાંની વાત કરું છું. વડવા આશ્રમના ભૈરામાં એ બુક રહેતી. જે ચૈત્યવંદન કરવા જાય ને ખોલે, મોઢે ન આવડતું હોય તો પહેલાં અહો રાજચંદ્રદેવ દેખાય. વર્ષો સુધી હતી, હવે નથી. અને પછી ફરી વાર કોઈ પ્રિન્ટિંગ કરવાનું હોય જ નહીં ને, નામ જ ભૂલી ગયા હોય લોકો. એ મુંદાસને કૃપાળુદેવ પ્રતિજ્ઞા તોડીએ તો શું થાય લખ્યું છે આમાં આવ્યું ને, પ્રતિજ્ઞા વ્રત તોડવું નહીં. મૂળ બોલ આ છે આપણો. આ તો એનું બેકગ્રાઉન્ડ ખબર હોય એટલે કૃપાળુદેવની એક નાનામાં નાની આજ્ઞા માનીએ. એ નાનામાં નાની છે જ નહીં, આવત મોક્ષ કરે, સંકિતે કરે ને મોક્ષ કરાવી દે. એટલે પ્રતિજ્ઞા વ્રત તોડવું નહીં. મુંદાસે પ્રતિજ્ઞા લીધેલી સંવત 54માં વસોમાં સંસ્કૃતના શ્લોક શીખવાની. કૃપાળુદેવે તો પ્રભુશ્રીજીને આજ્ઞા કરેલી અને દેવકન્યા મહારાજને, અને સાથે અંબાલાલભાઈ હતા કે જૈનના આગમ વાંચવામાં તમારે સુગમતા પડશે. અંબાલાલભાઈ તો તહતથી કેમ પૂછે જ નહીં, ટ્યુશન રખાયું પંડિતનું સંસ્કૃત અને શીખી ગયા. ગયા સમાગમ આપણે થોડી વાત કરેલી, શીખી તો ગયા સંસ્કૃતનું વ્યાકરણ, અનુષ્ટુપ છંદ અને મહાદેવ્યા કુક્ષી રત્નમ શબ્દજીત રવાત્મજમ એ શ્લોક લખ્યો 32 માત્રનો અને કૃપાળુદેવને ચરણે ધર્યો. એમાં લખી નાખ્યું મને સંકિત આપી દીધું છે, તત્વ લોચન દાયકમ, તત્વરૂપી મારી આંખ ખોલી નાખી છે. કૃપાળુદેવ મંજૂર કર્યું કે હા, તારી આંખ ખુલી ગઈ છે. અંબાલાલ પરમપદને પામશે, મુનિને કહેલું કૃપાળુદેવે. 55માં સમાગમને 5મે દિવસે ઈડર ક્ષેત્રે પ્રભુશ્રીજીને કે અંબાલાલ પરમપદને પામશે. આ ધર્યું. ગઈ વખતે એ વાત કરેલી આપણે કે ત્યાં ઘણા એમ કે શ્રી રાજચંદ્ર મહોમંદે, શ્રી ન ચાલે ત્યાં. આ અનુષ્ટુપ છંદ છે 32 માત્રાનો. શ્રી મૂકીએ ને એટલે વ્યાકરણ રીતે 5 માત્રા વધી જાય. એટલે 10માંથી 0 માર્ક મળે વ્યાકરણ જો સંસ્કૃત વિષય રાખ્યો હોય તો, ગ્રામરની દ્રષ્ટિએ. નથી ખબર એને વાંધો નહીં, પણ મહાદેવ્યા કુક્ષીરત્નમ શબ્દજીત રવાત્મજમ રાજચંદ્ર મહોમંદે તત્વલોચન દાયકમ. પછી ભાવથી શ્રી લખેનો વાંધો નહીં, પણ જાહેરમાં ગવાય બોલાય ત્યારે શ્રી ન મુકાય. ગયા વખતે આપણે લંબાણમાં વાત કરીએ, નવકાર મંત્રમાં આગળ ઓમે ન મુકાય. આ આશાત ના થાય મંત્રની. આ વાજાવાળાએ ઘૂસાયું છે. આ ગીતા આચાર્યનું કામ નથી. નવકાર મંત્ર એક મંત્ર છે સ્વતંત્ર, પંચ પરમેષ્ઠી. ઓમકાર એ સ્વતંત્ર મંત્ર છે. બંને ભેગા કર્યા, આ ચેડા કર્યા મંત્ર સાથે. ઓમ નમો અરિંતણમ ના ચાલે, આશાત ન થાય. એ ગાવામાં બરોબર હાર્મોનિયમમાં બેસે. આ વાજાવાળાએ નાખ્યું છે. આ કોઈ આત્માર્થી ભક્ત નથી નાખ્યું, કોઈ ગીતા આચાર્ય નથી નાખ્યું. પછી હવે તો ઇંગ્લિશ મીડિયમ થઈ ગયું અને અર્બનાઇઝેશન, શહેરી વાતાવરણ. આ ખબર જ કોને હોય કક્કો બારખડી. અત્યારે આપણામાંથી કોઈને કક્કો બોલે, આખો કક્કો બોલો, કોણ બોલે? કાંઈ આવડતું જ ન હોય. એટલે આ લખ્યું પ્રભુશ્રીજી હાથ જોડીને ઊભા છે. પ્રભુશ્રીને ગુજરાતી વાક્ય બોલતા જ નહોતું આવડતું, સંસ્કૃત ક્યાંથી શીખે? વચમાં મોહનલાલજી મહારાજ બોલ્યા કે મહારાજની અવસ્થા થઈ ગઈ છે, સંસ્કૃત ક્યાંથી શીખશે આ ઉંમરે? તો કે રાણી વિક્ટોરિયાને હિન્દુસ્તાન ઉપર રાજ કરવું છે ને હિન્દી શીખે છે, તમારે મોક્ષનું રાજ જોઈએ છે અને જ્ઞાનીની આજ્ઞા નહીં મને? પ્રભુથી જો હાથ જોડીને જ ઊભા છે કે હું શીખીશ. આવડે ન આવડે બીજી વાત, આજ્ઞા માનીશું. શ્રદ્ધા છે, આચરણ પછી આવશે. શ્રદ્ધા હોય તો આચરણ આવશે ને. મુંદાસ કે મને વ્રત આપો. હું બોલું કે અંબાલાલ સાથે રહેજો, અને અંબાલાલભાઈને કહ્યું તમે એને શીખવાડજો. એટલે અંબાલાલભાઈ નિયમ લીધો કે તારે રોજ મને 2 શ્લોક આપવાનો. આપે છે, થોડા દિવસ પછી પ્રમાદ કરે છે, નથી આપતા. એટલે કૃપાળુદેવને પત્ર લખ્યો, સત્સંગ રેજીમાં પત્ર છે કે મુંદાસ હમણાં પ્રમાદમાં છે, મને સંસ્કૃતના શ્લોક 2 આપતો તો રોજ, હમણાં 15 દિવસથી આપ્યા નથી. મેં એને ઠપકો આપ્યો જ છે, તમને જાણ માટે હું લખું છું. મેં ઠપકો આપ્યો છે એ તમને જાણ કરી દઉં છું. એમ આજ્ઞા વગર કંઈ થાય જ નહીં. ગોપાલદેવને ખબર પડી ગઈ કે આજ્ઞામાં નથી. આ ઘરબાર વગરનો છોકરો. કેવો ઘરબાર વગરનો? મગન બાપાના ઘરની પાછળ હનુમાનનું મંદિર,
23 વર્ષની ઉંમરે સવારે એનું ઠંડુ મળતું હતું. આ કેમ હલતો નથી કે મરી ગયો છે કે મુંદાસ. બાળિયાભાઈ લોકો, ગામના લોકો, આ દશા. ગોપાલદેવ કહે છે ને સંસ્કૃતમાં શ્લોક શીખવામાં પ્રમાદ કર્યો એટલે પ્રતિજ્ઞા તોડી. એટલે આપણે પચકાંડ લીધા હોય કે નિયમ હોય કાંઈ આપણો નિત્યક્રમનો નિયમ હોય, 20 મિનિટ લાગે, 20 દુઆ, યમ નિયમ ને 3 માળા, ધ્યાન વગર કે ધ્યાન સાથે, એમાંય તોડીએ ને આપણે. સંસ્કૃતના અભ્યાસના વિશે લખ્યું, પાછું લખે છે કે મારે સંસ્કૃત શીખવું છે. 54માં તો લઈ જ લીધી આજ્ઞા. આ 56નો પત્ર છે, આખો પત્ર છે એનો હસ્તલિખિત. એનો જવાબ છે, પણ જ્યાં સુધી આત્મા સુદૃઢ પ્રતિજ્ઞાથી વર્તે નહીં ત્યાં સુધી આજ્ઞા કરવી ભયંકર છે. જે આચાર્ય શિષ્યની નાની ભૂલ જાણતા નથી એ ગુરુ થવા લાયક નથી. ગોપાલદેવ એમ કહ્યું છે. રાત્રે ખાઈશ ચાલશે, દિવસે ખાઈશ ચાલશે, આમ કરીશ ચાલશે, આમ નહીં કરું ચાલશે, કોઈને કહેતો નહીં, હું એમ જ કરું છું કે. લોભી ગુરુ લાલચી ચેલા, કબીર કહે છે દોનો કા નરક મેં ઠેલમ ઠેલા, ત્યાં મળે પછી નીચે. એટલે ગોપાલદેવ ઉપદેશ એમ નિયમ લખ્યો છે કે આ ગુરુ એવો હોવો જોઈએ કે શિષ્યની નાની ભૂલ જાણે. આ તો આજ્ઞા માગે છે. ઓ રાજચંદ્ર દેવ મંજૂર કર્યું છે પદ ગોપાલદેવ કે ભક્તિ બરોબર. સુણાવના, સોજિત્રાના, કાવીઠાના, રૂપિયાપરાના ખેતરમાં બધા પટેલ પૂછે કે શેરડીનો પાક બહુ પાક્યો છે, જીવાત થાય છે, મારે શું કરવું, આ કચરો સળગાવી દેવો કે નહીં. મુંદાસને પૂછજો, એ તમને સલાહ આપશે. એ મુંદાસને ગોપાલદેવ લખે છે કે જ્યાં સુધી આત્મા સુદૃઢ પ્રતિજ્ઞાથી વર્તે નહીં ત્યાં સુધી આજ્ઞા કરવી ભયંકર છે. પ્રતિજ્ઞા વ્રત તોડવું નહીં. તમે 2 શ્લોકનો નિયમ લીધેલો, એવી કોઈ માંદગી નહોતી, એવું કોઈ કારણ નહોતું બળવાનું. નહીં તો અંબાલાલભાઈ ફરિયાદ કરે જ નહીં ને ગોપાલદેવને કે આ 2 શ્લોક આપતો નથી હમણાં, કે ભયંકર છે, અમારા માટે ભયંકર છે. કે ગુરુ જોખમ કરે, ગુરુ એને જ બોધ આપે સામેવાળો ઝીલવાનો હોય તો. ગોપાલદેવને પૂછેલું, કુંવરજી આણંદજીએ પૂછેલું, ભાવનગરવાળા દારસીભાઈ એકવાર પૂછેલું કે જ્ઞાની ઘણીવાર મૌન કેમ રાખે, તો કે ખબર હોય કે આને ચડવાનું જ નથી જ્ઞાન. તીર્થંકર આવીને અક્કલનો વરસાદ વરસાવે તો આને ચડશે નહીં, એટલે અમે બોલીએ નહીં કે ત્યારે. એક ભાઈ પૂછેલું કે મને અનંતાનુબંધી વિશે સમજાવો તો. એટલે ગોપાલદેવને જવાબ આપ્યો કે જે અનંતાનુબંધી ગાઢ અનંતાનુબંધીમાં હોય એને અનંતાનુબંધીનું સ્વરૂપ સમજી ન શકે. એટલે જ્યારે મંદ અનંતાનુબંધીમાં આવે, 5 સમવાય કારણો ભેગા થાય, સત્સંગનો યોગ હોય, કશાય મંદ હોય, ભલે અનંતાનુબંધી જ છે પણ એમાંય પાછું મંદ, મંદતર મંદ, ઉત્કૃષ્ટ, જગન્ય, બધું બહુ હોય એવું કે અનંતાનુબંધી મન પડશે ને ત્યારે તમે અનંતાનુબંધનું સ્વરૂપ સમજવાને લાયક થશો. એટલે એમને કહ્યું અત્યારે નહીં, પણ સમજી જાય ને અત્યારે તમે લાયક નથી એમ. એટલે ઘણા લાંબા કાળના સત્સંગના યોગે સદાચાર નીતિ પાળે, નિયમ પાળે, પ્રતિજ્ઞા પાળે, પછી જીવ મંદ અનંતાનુબંધીમાં આવે, પહેલાં ગુંઠાણાની નજીક આવે, સંકેતની વાત જ નથી હજી તો, નજીક આવે ત્યારે એને જ્ઞાનીનો બોધ રૂચવો હોય તો રૂચે, નહીં તો ત્યાંથી પાછો વયો જાય. અનંતવાર પાછો વયો ગયો છે ત્યાંથી. ગ્રંથિભેદની નજીક આવે, યથા પ્રવૃત્તિકરણ, ગાંધીજીને ગોપાલદેવે લખ્યું છે, અનંતવાર આવ્યો છે જીવ, પાછો વયો જાય. ત્યાં ગોપાલદેવે શબ્દ વાપર્યો છે ચરોતર ભાષાનો, કરેડિયા કરવા પડે કે, નહીં તો ત્યાં શું થાય, એને કાં પાછો વયો જાય અને કાં એને એમ થાય હું જ જ્ઞાની છું, એટલે ગુરુ થઈ જાય, પતી ગયું. એટલે વીત્યો કાળ અનંત તે એમને એમ. અને પછી ગુરુ થઈ ગયો એટલે ચેલાઈ કરે ને, પામે તેનો સંગ જાય. તો એનું શું થશે? એક જ લાઈન કીધી 142 ગાથામાં, એ પણ જીવ મતાર્થમાં નિજ માન અધિકાર પામે નહીં પરમાર્થને અનધિકારી. એ અનધિકારી છે એની વાત જ નથી કરી. નિગોદમાં જાય, પછી નરકમાં ન જાય, કે નિગોદમાં 2000 કરોડાકોટી સાગરો પણ જ્ઞાન હોય અક્ષરના અનંતમાં ભાગ જેટલું, પછી છૂટે જ નહીં ક્યારે. એને વળગ્યા હોય એ નીચે તો જાય પણ કોક પાછા છૂટી જાય, ભવિતવ્યતા હોય એવી તો, 5 સમવાય કારણો મળે તો એ તો છૂટે જ નહીં ક્યારે. એટલે કહે છે જ્યાં સુધી આત્મા સુદૃઢ પ્રતિજ્ઞાથી વર્તે નહીં ત્યાં સુધી આજ્ઞા કરવી ભયંકર છે. એટલે નહીં કરી આજ્ઞા, એટલે આજ્ઞા માગે તો કે નહીં આપું તમને. પછી આગળ તો શું પ્રાયશ્ચિત કરવાનું? આપઘાત કરી નાખવાનો કે છે. ગળે ઉતરે આપણને, એક ભૂલ થઈ ગઈ તો આપઘાત કરી નાખવાનો. સત્પુરુષની સાક્ષીએ વચન લીધું છે, આ ભાવ મરણ તો કરે છે, રોજ મરવાનું છે. એકવાર મરશે ને પ્રાયશ્ચિત સાથે, દેવગતિમાં જઈને પછી સવળી આવી જશે. હમણાં આવશે વાત આગળ. આ તો ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે વરસે, એટલે અનંત જન્મ મરણ ઊભા કરે છે આજે.
આપણે ગાયે ધર્મ અર્થે અહીંયા પ્રાણને છાણને પણ નહીં ધર્મ, પણ ગાતા જ હોય આપણે. એ 40 મિનિટમાં 8 દષ્ટની 8 સજ્જય પૂરી થઈ જાય, એમાં ક્યાંથી ગળે ઉતર્યા? જે નિયમોમાં અતિચારાથી પ્રાપ્ત થયા હોય તેનું યથાવિધિ કૃપાળુ મુનિષો પ્રત્યે પ્રાયશ્ચિત ગ્રહણ કરો. પ્રભુ શ્રીજીને દેવકુંજ મુનિ ત્યાં જ છે કે ચરોતરમાં, અમને નહીં લખો, હમણાં આવશે પત્ર, ત્યાં પ્રાયશ્ચિત લેવો અને આત્મશુદ્ધતા કરવી યોગ છે, નહીં તો ભયંકર તીવ્ર બંધનો હેતુ છે. ફરીવાર ભયંકર શબ્દ વાપર્યો. આજ્ઞા આપવી અમારા માટે ભયંકર છે અને તમારે ભયંકર તીવ્ર બંધનો હેતુ. આપણે નિમિત્તે જ્ઞાની કર્મ બાંધે, કેવું કર્મ હોય? એટલે કે અમારે તો ભયંકર છે જ, તમને ભયંકર તીવ્ર બંધનો હેતુ છે. નિયમને વિશે સ્વેચ્છાચાર પ્રવર્તન કરતા, સ્વેચ્છાચાર એની ઈચ્છા પ્રમાણે કર્યું ને તો શું કરવાનું? તે કરતાં મરણ શ્રેય છે, મરી જવાનું. ગળે ઉતરે આપણે પ્રાયશ્ચિત લઈ લઈશું. કોને પૂછીને પ્રાયશ્ચિત લઈ લઈશું? જેને પૂછે છે આપણી કરતાં બદતર છે. કોને પૂછશો તમે? કોને પૂછીને પ્રાયશ્ચિત લેશો? શાસ્ત્ર વિહિત કર્યું છે કાંઈ આપણે? બોલીએ આપણે સંતના કહેવાથી મારે ગોપાલદુની આજ્ઞા માની. સંતનું શું માન્યું આપણે? શ્રીમદ રાજચંદ્રના માર્ગમાં સંતનું શું માન્યું આપણે? સંતે તો એમ કેવું છે આજ્ઞાની નહીં કરવું. આપણે તો કેટલા જ્ઞાની છે આ કાળમાં. જૈનના મતમાં, જૈનેતરના મતમાં અને શ્રીમદ રાજચંદ્રના મતમાં સંતની આ પહેલી આજ્ઞા છે કે આજ્ઞાની ન કરવું, આ દેવ આ દેવી ન કરવું. સંતનું શું માન્યું આપણે? પ્રથમ દ્રશ્ય જ મક્ષિકા છે. પહેલો કોળિયો લીધો ત્યાં જ માખી આવી. હવે અધ્યાત્મમાં આગળ કેમ વધશે? એટલે હજી પહેલા ગૂંઠણામાં જ નથી આવ્યું. કરણ અપૂર્વના નિકટથી જે પહેલું ગૂંઠણું એ આવે ને, અનંતાનુમતિ મંદ પડે ને તો ધન્ય ઘડી ધન્ય ભાગ. સુયશ વિલાસનું ટાણું યશુજી મહારાજ કહે છે કે અપૂર્વ કરણની નજીક ખાલી હું આવું. સંકિત તો ચોથે વ્યવહાર સંકિત, તો પહેલા ગૂંઠણની નજીક આવું ખાલી. કરણ અપૂર્વના નિકટથી જે પહેલું ગૂંઠણું રહે મુખ્યપણે તો અહીંયા હોય સુયશ વિલાસનું ટાણું રહે. આ દ્રષ્ટિને સજ્જાઈમાં છે. શું ગાય છે એ જ ખબર નથી, સમજાવણ ઉપકર શું ધ્રુજી જાય એવું છે. આ પ્રભુજી કહેતા મળદા બેઠા કરે એવા વચન છે. આ 4 લીટીનો જ પત્ર છે ખાલી કે નિયમને વિશે સ્વેચ્છાચાર પ્રવર્તન કરતા મરણ શ્રેય છે. આપઘાત કરો, અમને શું લખો જ પત્ર? એવી મહત પુરુષોની આજ્ઞાનો કાંઈ વિચાર રાખ્યો નહીં એવો પ્રમાદ આત્માને ભયંકર કેમ નહીં થાય? આ 3જી વાર ભયંકર શબ્દ વાપર્યો 4 લીટી. એ લખે છે મુમુક્ષુ ઉમેદ આદિના યથાજ્ઞ. સુણાવના બીજા ઉમેદ ભગત હતા, હજી એનું ઘર છે તે શ્રીમદ રાજચંદ્ર મંદિર છે ને સુણાવમાં, એની બાજુમાં જ ઉમેદ ભગતનું ઘર છે. એ સુણાવના મુમુક્ષુ કે એને યથાયોગ્ય યાદ કર્યા. એને આ બધા સાથે સમાગમ કરતા. આવો જ પત્ર મુંદાસ ઉપર જ લખ્યો છે 859માં કે પ્રતિજ્ઞા તોડવું નહીં એ વિશે. વસોમાં ગ્રહણ કરેલા નિયમ અનુસાર લીલોત્રીમાં વિરતિપણે મુંદાસે વર્તવું. એણે આજ્ઞા લીધેલી કે લીલોત્રીનો ત્યાગ, દૂધનો ત્યાગ, વિગયનો ત્યાગ, ઘી તેલનો ત્યાગ. ખાવાનું શું રહ્યું? ઘઉં અને ચોખા. પછી ઘઉંનો ત્યાગ લીધો એણે. હમણાં આવશે એટલે ખાલી ભાત જ રહ્યા ને, અને કઠોળ. તબિયત બગડે તો ભાતને પાણી લેવાનું, કઠોળ ન પચે તો. કહે છે વસોમાં ગ્રહણ કરેલા નિયમ અનુસાર લીલોત્રીમાં વિરતિપણે મુંદાસે વર્તું. બાંધછોડ નહીં, કાંઈ વાંધો નહીં, હવે આમ કરજે ને, હું બેઠો જ ને, ચાલે. આ તો જીનેશ્વર ભગવાનની આજ્ઞા છે. એ કહે છે હું મહાવીર છું, એટલે મહાવીરની આજ્ઞા થઈ ને. એ કહે છે હું પરમાત્મા છું. સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ પરમ ધર્મ છે. આ તો પરમેશ્વરે એમ કહ્યું છે. 2 શ્લોકના સ્મરણનો નિયમ કે તમે વસોમાં લીધો છે, 2 શ્લોક પાકા કરવાના. આ તો એનો પહેલાનો પત્ર છે. પછી પહેલા તો ઓલો વાંચ્યો 941 કે મરી જ જવું. 2 શ્લોકના સ્મરણનો નિયમ શારીરિક ઉપદ્રવ વિશેષ વિના હંમેશ નિર્વાહો. બહુ માંદા હો, ઉઠી જ ન શકતા હો, બોલી ન શકતા હો, તો બર ખાઈ ન શકતા હો, પી ન શકતા હો. ઘઉં અને ઘી શારીરિક હેતુથી ગ્રહણ કરતા આજ્ઞાનો અતિક્રમ નથી કે તબિયત બહુ બગડી જાય કે પેટની બીમારી થાય, ખાસ દવા લેવાનું હોય ને એ જમાનામાં, કે ત્યારે છૂટ ઘઉંની, નહીં તો ઘવે નહીં.
તે તમે આગળ રાખેલો તો છૂટ કે ઘઉંની. કિંચિત દોષ સંભાવ્યમાન થયો હોય, તમને એમ લાગતું હોય કે ભૂલ થઈ ગઈ છે, તો પણ તેવું પ્રાયશ્ચિત છે દેવકીજી મુનિ આદિ સમીપે લેવું. ત્યાં દેવકીજી મહારાજ છે જ, એની પાસે લેજો કે પ્રાયશ્ચિત. આગમના જાણકાર છે, તમને બરોબર આપશે. અને કડક હતા, બધા શાસ્ત્રો વાંચેલા. કડકને ખુમારી તો એટલી કુપોલદોને નમસ્કાર કરવા તૈયાર નહોતા. પછી ખબર પડી કે મારે માથે કોક છે. તમારે અથવા બીજા કોઈ મુમુક્ષુએ નિયમ આદિનું ગ્રહણ તે મુનિઓ સમીપે કર્તવ્ય છે. પ્રબળ કારણ વિના તે સંબંધી અમને પત્ર દ્વારા જણાવવું નહીં. અમને આવું બધું લખવું નહીં, ભૂલ થઈ ગઈ ને એવું. 255 લખ્યું છે, મંદ યોગને અસર થાય એ મારી દશા નથી. અહીંયા તો તૈયાર હોય, એને મોક્ષે જવું હોય, સમકીતે નહીં લખ્યું છે. નામના સમ્યક જ્ઞાન એ જ્ઞાની સમ્યક જ્ઞાન નથી ગણતા. ખાલી 4 જણને જ સર્ટિફિકેટ આપ્યું કુપોલદે. વ્યવહાર સમકી તો બીજાને હશે, ઘણાને. વૈયાવચ કરી છે, ધોત્યું પહેરેડવું છે, લઘુશંકા ગુરુશંકા સાફ કરી છે, જમાડ્યા છે, ઉગરીબેને રસોઈ કરીને જમાડ્યા છે, ધોત્યું પહેરેવું છે છગન નાનજીએ, સોમચંદ માસોગ્રામે નવડાવ્યા છે, પગ દાબ્યા છે, પ્રેમથી અહોભાવથી, ભૌતિકની લાલચ વગર. કોઈ બધું ગણ્યા જ નથી. એ લોકો મંદ જોગને અસર થાય એ મારી દશા નથી. કે નામના જ્ઞાનને જ્ઞાની સમ્યક જ્ઞાન કહેતા નથી. કહે છે પ્રબળ કારણ વિના તે સંબંધી અમને પત્ર આદિ દ્વારા ન જણાવતા. અમને પત્ર નહીં લખતા, તોય પાછો લખ્યો એટલે કંઈક મરી જવાનું. તો પછી અમને તમે કહ્યું છે મુનિ પાસેથી પ્રાયશ્ચિત લ્યો, લેતા નથી, પાછા અમને પત્ર લખો છો. આજ્ઞા તોડવી એ ભયંકર છે. દેહ છોડી દો, આપણા ગળે ઉતરે. ત્યારે આપણે એમ જ કહીએ ને, સંઘની પંચેન્દ્રિય જીવ આપઘાત કરાય, મહાપાપ છે, અધોગતિ થશે. વ્રત તોડ્યું એની કઈ ગતિ થશે એ ખબર જ નથી. પત્ર આદિ ન જણાવતા મુનિઓ પ્રત્યેથી તે સંબંધી સમાધાન જાણવું યોગ્ય છે. એટલે પ્રભુશ્રીજીને દેવકીજી મહારાજને પૂજ્યો, અમે એને શીખવાડ્યું છે બધું. પ્રભુજીને શીખવાડ્યું હતું કે કોઈને મૂણતા નહીં, ચેલો નહીં બનાવતા. પછી પ્રભુજી ભૂલ કરે, ચીજ પોકલી ઉપાસ રહીથી પેઢીએ લઈ જતા એક ચેલો, રોજ ધીરેજથી પૂછે, હાથ જોડીને જાતા જાતા, અને દીક્ષા આપો, અધિકારી લાગે છે મને. પછી કુપોલદેવ ખુલ્લું કહ્યું એકવાર કે મુનિ તમે આને ચેલા તરીકે મૂંડતા નહીં. દેવકરીને જે મૂંડ હોય તો ભલે મૂંડે. વચમાં દેવકરી મહારાજ પૂછે કે હું મૂંડું? એ મૂંડે તો એનો ચેલો થાય ને, એક શિષ્ય વધે ને. દેવકરી મહારાજને મૂંડ્યો, 6 મહિના વયો ગયો. પ્રભુજી ન મૂંડ્યો. એ દીક્ષા તોડે ને એ ગુરુ ગુનામાં આવે. એટલે પ્રભુજીને ગુનો ન કરવા દીધો ગોપાળદેવે. વ્યવસ્થિત છે આ વિતરાગ વિજ્ઞાન. તો બ્રહ્મચારીજીને દીક્ષા આપી કે નહીં? મંત્ર દીક્ષા આપી, બ્રહ્મચર્ય દીક્ષા આપી. આપણે જેને દીક્ષા કહે છે સંપ્રદાયની, લોચની ને એવી બધી, એવી દીક્ષા નથી આપી. આચાર્યને શર્મા એવું આચરણ હતું બ્રહ્મચારીજીનું. 36 ગુણ નહીં, આચાર્યના બધા ગુણ હતા એના કરતાં વધારે. બ્રહ્મચર્યની દીક્ષા આવી ગઈ, સ્મરણ મંત્રની દીક્ષા આવી ગઈ, ઘર તો છોડી જ દીધેલું. હવે રહ્યું શું? બ્રહ્મચારી નામ પોતે જ આપ્યું એટલે નૈષ્ટિક બ્રહ્મચારી થયું. હવે કયું વ્રત બાકી રહ્યું? તો જ ઉભો દેહ છૂટે ને. અને 14 વ્રતી, ચોથું વ્રત લેવાવાળા બ્રહ્મચારી તો હતા જ અગાસમાં. પ્રભુશ્રીજી વ્રત આપેલું, બાળ બ્રહ્મચારી. એને બાજુમાં રાખીને આને બ્રહ્મચારી નામ આપ્યું, ગોધદાસ કાલદાસ પટેલને. એટલે કેવું બ્રહ્મચર્ય હશે એનું? અને આજ્ઞા આપી કે હા બ્રહ્મચર્યની આજ્ઞા તમે. આ દીક્ષા આપી, પણ જે આપણે સંપ્રદાયની દીક્ષા કહે છે એ આપી નહીં. એ તો કોક પાછા કાઢે ને કાને તરીકે, એ તો ટ્રેનમાં નાસિક આવેલા. તો જૈન સાધુને સર્વસંગ પરિત્યાગ કરે પછી વાહન ન વપરાય. શાસ્ત્રમાં તો એમ છે વ્હીલચેરે ન વપરાય. બળદ ચાલે ને, આમ ગાડું ચાલતું હોય ને, નાગ નીકળે ને તો બળદ પગ ઊંચો લઈ લે, પાડો પગ ઊંચો લઈ લે, ઊંટ પગ ઊંચો લઈ લે. વ્હીલચેર ચાલતું તો ઊંચો લઈ લે. અળસિયું, વાંદો, કંસારી, સર્પ જાતું હોય, વ્હીલચેર અટકી જાય ચાલતા. એ તો જડ છે. તો શું કરવું? સાધુ ન ચાલી શકે તો એને નાના સાધુ ઉપાડે. આ વૈયાવત છે. એ જે ઉપાડે ને એને સમકીને મોક્ષ થઈ જાય ગુરુજી કરતા પહેલો, એમ શાસ્ત્ર લખે. એટલે આપણે જેને જૈન ધર્મ માનીએ છીએ, જૈન ધર્મ નથી. જે ધર્મ કયો છે વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ. ગોપાલદેવ બધા ખુલાસા કર્યા છે. 18 દૂષણ રહી જે વિતરાગ ભગવાને કર્યો છે એ જૈન ધર્મ છે. અને એ કોણે બોધ્યો હોય? પ્રભુશ્રીજી બોધ્યો હોય. તો એ દેવગુરુ ધર્મની શ્રદ્ધા, એટલે મહાવીર સ્વામીની શ્રદ્ધા, જે કુળમાં જન્મેના આચાર્યની શ્રદ્ધા.
અને હું દેરાસર રોજ જાઉં છું, સ્થાનકવાદી હું મોપતી લઈને અપાસરે જાઉં છું. આ દેવગુરુ ધર્મ નહીં. આપણે માટે દેવ કૃપાળુ દેવ ગુરુ પ્રભુશ્રીજી અને ધર્મ વચનામૃતમાં છે. આ દેવગુરુ ધર્મની શ્રદ્ધા તો સંકિત થાય. ક્યાંય અઢાર દૂષણ રહિત ગુરુ હોય તો થાય. અઢાર દૂષણ રહિત વિતરાગ દેવ એના આશય પ્રમાણે વર્તે તો ગુરુ બરોબર. તો મહાવીર સ્વામીના વખતે પંથ તો કોઈ હતો જ નહીં. એટલે કોઈ એમ કે હું શ્વેતાંબર આચાર્ય છું, કોઈ એમ કે હું સ્થાનકવાસી આચાર્ય છું, કોઈ એમ કે દોરો હોય ત્યાં સુધી જ્ઞાન નથી હું દિગંબર. એટલે ત્રણેય મત થયા ને. મહાવીર સ્વામી વખતે હતું જ નહીં. તો કોને પૂછવા જશું આપણે? મહાવીરનો મૂળ માર્ગ હવે પૂછવા કોને જશું આપણે? આપણે ઉપલોક વાંચ્યું છે એટલે આપણે પૂછીએ કે ભાઈ મહાવીર સ્વામીના સમયમાં તો દિગંબર સંપ્રદાય હતો નહીં. એટલે શું જવાબ આપશે આપણને? તો બીજા રસોડામાં ગયા. ત્યાં કંઈ ખાવાનું છે પરમાર્થનું કે ત્યાં તો મોપતી નહોતી. ત્રીજે ગયા શ્વેતાંબરમાં કે ત્યાં તો પુષ્પ પાકડી દુભાઈ એની ના પડે છે. તમે તો કાશ્મીરના ગુલાબની આંગી કરો છો. તો કયો ધર્મ સ્વીકારશું આપણે હવે? એટલે ગોપાલને આવવું પડ્યું. મૂળ માર્ગ સાંભળો જીનનો રે, છોડી મત દર્શન તણો, આગ્રહ તેમ વિકલ્પ, કયો માર્ગ આ સાચશે, જન્મ તેના અલ્પ, 105મી ગાથા આત્મસિદ્ધિ. છૂટે પ્રભુથી કહેતા આવો, પેઢી દર પેઢી કે ઝેર ઘૂસી ગયું છે સંપ્રદાયનું, આ છૂટે? છૂટે જ કેવી રીતે? એટલે કે છે મુનિઓ પાસે લેજો. એટલે આ મુનિઓ પાસેથી કોકે પૂછેલું ગોપાલને કે દીક્ષા લેવી હોય તો આ કાળમાં કોની પાસે લેવાની? એટલે ગોપાલ કે પ્રભુજી પાસેથી. પ્રભુજીને કહી દેલું કોઈને આપવાનું નહીં. કેવો સરસ જવાબ આપ્યો કે છે કોઈ મુનિ છે અત્યારે? તો કે છે ને. તો કોણ? તો કે લલ્લુજી સ્વામી, ચોથારાના મુનિ છે, એની આગળ લેવાય દીક્ષા. એને કહી દીધું કોઈને આપતા નહીં. એટલે લેવા વાળો ને આપવા વાળો ફસાય નહીં ને. આ વિતરાગ વિજ્ઞાન છે. આ વિતરાગનો માર્ગ છે. પૂર્ણ સત્ય જ છે, પણ એ પ્રમાણે વર્તે સદગુરુ લક્ષ તો ને. એટલે પ્રતિજ્ઞા તોડવું નહીં. આ 136મો બોલ, પ્રતિજ્ઞા વ્રત તોડવું નહીં. જીવનકાળમાં પ્રસંગ છે એવો. તો શું કરવાનું પ્રતિજ્ઞા તૂટે એમ હોય તો? વડવા આશ્રમની બહાર, ત્યારે આશ્રમ નહોતો, સમાગમનો 5મો દિવસ, સંવત 1952, રાળજ ક્ષેત્રે સજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્ર ઉદ્ભવ પામ્યો. પ્રભુજીને મોકલાવ્યો સૌભાગભાઈ મારફતે અંબાલાલભાઈના ઘરની મેળીએ. પછી બીજા દિવસે કૃપાદેવ પોતે આવે છે વડવાની બહાર. અત્યારે જે ઝૂંપડી છે ત્યાં બાબાજીને કહે અહીંયા રહેવું છે અંબાલાલભાઈ કે. તો કે મેં નીચે રહું, ઉપર ખાલી છે કે. કૃપાદેવને ઉપર જ રહેવું હતું, નિવૃત્તિ એકલા. અંબાલાલભાઈ નીચે રસોઈ કરે અને ઉપર કૃપાદેવ રહે. ત્યાં પહેલો, બીજો, ત્રીજો એમ પહેલે દિવસે પ્રભુશ્રીજીનો વારો, બીજે દિવસે દેવકીજી મહારાજનો, ત્રીજે દિવસે મોહનલાલજી મહારાજનો, એમ સમાગમ રોજ થાય અને આખું ખંભાત ઉમટે ત્યાં. આશ્રમ તો પછી થયો, ગોપાલદેવ કહી દીધેલું ત્યાં. ત્યારે ટેકરી હતી કે આ ટેકરી સુવર્ણ ભૂમિ છે, ત્યાં ચંદ્રપ્રભ સ્વામીની દેરું થશે. પછી વર્ષો પછી થયું. ત્યાં સમાગમના 5મે દિવસે વાત આવે છે, આ પ્રતિજ્ઞા તોડવું નહીં એ વિશે. એટલે ગોપાલદેવ કાંઈ બોલ્યા હોય ને ક્યાંય પણ વચનામૃતમાં આગળ પાછળ એનો અર્થ ગોપાલદેવે જ કર્યો હોય. એટલે અર્થ ગોતવાય ક્યાંય જવાની જરૂર નથી. આગળ પાછળ ફરી એટલે મળી જ જાય. 5મે દિવસે બ્રહ્મચર્યની રક્ષા સંબંધી અપૂર્વ બોધ કરવામાં આવ્યો. પરમ કૃપાળુદેવે મુનિ દેવકીજી સામે જોઈને પૂછ્યું કે મુનિને બ્રહ્મચર્યની રક્ષા માટે, બ્રહ્મચર્ય સર્વસંગ પરિત્યાગી સાધુને બ્રહ્મચર્ય વ્રત છે જ ને, ચોથું વ્રત. બ્રહ્મચર્યની રક્ષા માટે દેહ પાડી દેવાનું કહેવામાં આવેલ છે, તે આત્મઘાત કહેવાય કે ન કહેવાય? શા માટે દેવકીજી મહારાજને પૂછ્યું? કે દેવકીજી મહારાજ આગમના અભ્યાસી હતા, એટલે બધું વાંચ્યું હોય એણે, બધા શાસ્ત્રો વાંચ્યા હોય ગીતા આચાર્યોના. પ્રભુજી વખાણ કરતા એવા વ્યાખ્યાન આપતા કે આપઘાત ન કહેવાય? ગોપાલદેવ જ પૂછે છે. દેવકીજી મહારાજ ખુલાસો ન કરી શક્યા. આ પ્રશ્નનો ઉત્તર કોઈ આપી શક્યું નહીં. પછી કૃપાલદેવે પરમ કૃપા કરીને જણાવ્યું કે બ્રહ્મચર્ય, બ્રહ્મ એટલે આત્મા, ચર્ય એટલે રહેવું, આત્મામાં રહેવું. હવે બ્રહ્મચર્ય તૂટે એટલે આત્મામાંથી બહાર આવી જાય ને. એટલે મેળવ્યો ને, ભાવ મરણ થઈ જ ગયું ને. દ્રવ્ય મરણ તો થવાનું જ. હવે આપણે જેને મરણ કહીએ છીએ એ દ્રવ્ય મરણ છે. આત્મા સ્વભાવમાંથી વિભાવમાં ગયો એ જ મરણ છે મુખ્ય તો, અને એને લીધે જ જન્મ મરણ ઊભા થાય છે. એટલે ગોપાલદેવે કહ્યું ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં હો રાચી રહો.
એનો વિચાર નહીં ઓહો એક પળ તમને હો. એટલે કહે છે આત્મઘાત ન કહેવાય. આ પ્રશ્નનો ઉત્તર કોઈ આપી શક્યું નહીં. પછી કૃપાલદેવે પરમ કૃપા કરીને જણાવ્યું કે બ્રહ્મચર્ય એટલે આત્મા, અને તેથી એ આત્માના રક્ષણને અર્થે દેહને જતો કરવો પણ આત્માને રાખવો. આ ભગવાનની આજ્ઞા છે, હું નથી કહેતો. આ ભગવાનની આજ્ઞા છે. માટે આત્મઘાત કહેવાય નહીં. આત્માનું રક્ષણ કરવાનું છે. દેહનો ઘાત થયો તો દેહ તો જડ જ છે. જો આત્મા બચે તો દેહ તો મળતું જ છે ને, ખોખું જ છે. અને દેહ ટકે છે ને આત્મા મરે છે તો અનંત જન્મ મરણ ઊભા જ છે, જે અનાદિકાલથી કરે જ છે. એટલે બ્રહ્મચર્ય વ્રતની પ્રતિજ્ઞા તો તોડે જ નહીં. કોઈ પણ પ્રતિજ્ઞા નહીં તોડવાની. પણ કે બીજી પ્રતિજ્ઞાઓ તોડે તો આત્મજ્ઞાની ગુરુ પ્રાયશ્ચિત આપે. બ્રહ્મચર્ય વ્રત તોડે એનું પ્રાયશ્ચિત એક જ છે, દેહ છોડી દેવાનું. એટલે કહે છે કે બ્રહ્મચર્ય એટલે આત્મા, ને તેથી એ આત્માના રક્ષણ તે દેહને જતો કરવો પણ આત્માને રાખવો તે ભગવાનની આજ્ઞા છે. માટે આત્મઘાત નથી પણ આત્મરક્ષણ છે. એવા રૂપમાં ખુલાસો કરી જણાવ્યું કે પંચ મહાવ્રત છે તેમાં ચોથા મહાવ્રત માટે અપવાદ નથી. એટલું મહત્વનું છે આ 9 બ્રહ્મચર્યની જે વાડો કહી છે. વચનામૃત 600ની છેલ્લી લીટીમાં કૃપાલદેવે લખ્યું છે કે જ્ઞાની પુરુષને 9 વાડ વિશુદ્ધિ બ્રહ્મચર્ય પાળે પછી જે આનંદ આવે, સર્વાત સિદ્ધના દેવને જે આનંદ આવે ને એ આનંદ અહીંયા આવે 1.5 મહિનામાં. એને તો ત્યાંનો આનંદ કેવો હશે? એક ક્ષેત્ર આશ્રય નથી, આત્મ અનુભવની વાત છે. એટલે સર્વાત સ્થિત કે અનુત્તરવાસી કે દિગંબર આમને પણ અનુદિશ 9 વિમાન છે, એનો આનંદ ક્ષેત્ર આશ્રય નથી. મોક્ષનો આનંદ સિદ્ધશિલા ક્ષેત્ર આશ્રય નથી. મોક્ષ અહીંયા જ થઈ જાય, મોક્ષનો આનંદ લે પછી ત્યાં જાય. એમ સર્વાત સિદ્ધનું કે અનુત્તરવાસીનું કે અનુદિશનું સુખ અહીંયા જ અનુભવે પછી ત્યાં જાય, ક્ષેત્ર આશ્રય નથી. એટલે જ્ઞાની પુરુષને 9 વાડ વિશેથી બ્રહ્મચર્ય દશા પાળે અને જે આનંદ આવે એ અવર્ણનીય છે. અને ઉપદેશક પણ ગુરુજી પછી થવાય, એમ વચનામૃત 600માં લખ્યું છે. વચનામૃત 600ની છેલ્લી લીટી. હવે ગોતો શ્રીમદ રાજચંદ્ર માનવવાળા ક્યાંય છે પૃથ્વી ઉપર? કેટલું અઘરું છે. શ્રીમદ રાજચંદ્ર માનવું એટલે સંકિત કહેવાય. તો કૃપાલદેવે કહ્યું સૌભાગભાઈને કે કોઈક વિરલો સત્પુરુષ વિચરે છે, એ કોઈ હશે ગુફામાં કે ક્યાંક, કે ઘરની 4 દિવાલ વચ્ચે ક્યાંક કોઈક માનતો હશે કૃપાલદેવ. કૃપાલદેવ માનવું એટલે એ કૃપાલદેવ કહેવાય, મિની ઝેરોક્સ કહેવાય. મહાવીરને માનવાવાળું મહાવીર જ છે. અંશે વય યહાં અવિનાશી પૂતગલ જાલ તમાસી સર્વગુણાન સમ્યકત્વ. એ બી ઉગશે, એમાંથી કેવળ જ્ઞાન થશે, પછી એ ત્રીજો મહાવીર થશે. એટલે ફરીવાર આ પ્રતિજ્ઞા વ્રત તોડવું નહીં. જ્ઞાની પુરુષને 9 વાડ વિશુદ્ધિ બ્રહ્મચર્ય દશા પાળે પછી જે આનંદ આવે છે અવર્ણનીય છે. અને ઉપદેશકપણું પણ ત્યાર પછી પ્રરૂપાયોગ્ય છે. વચનામૃત 600 છેલ્લી લીટી. આ ગોખી નાખવાના. એટલે આપણે કમાય નહીં તો કાંઈ નહીં, આ ભૂમાં ગુમાણી ન કરીએ આપણે. નહીં તો દુર્લભ એવો મનુષ્ય દેહ અનંતવાર મેળવીને ગુમાવ્યો આ વયો જશે. વાંધો નહીં, આ મળ્યા પછી ગુમાવશું એટલે કેટલી મૂર્ખામી. જે તળિયે જ બેઠા છે ને વાંધો નથી કાંઈ, ઘોડાપુર આવે કે હાથીપુર આવે, આટલે ઉપર આવ્યો થોડોક બુડબુડ કરતો, હવે ડૂબી મરશે તો ક્યાં જશે પછી? અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ ધર્મ ક્ષેત્રે વિનશ્યતિ. ધર્મ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ ને. આ બધું મળે પછી આ દશે, હવે છૂટે ક્યારે છે? પ્રભુજી કહેતા હવે મરવા વાળો છે તારો, એ જીવ તને ગમે એમ કર, હવે મરવા વાળો છે તારો. રામબાણ દવા લાગુ ન પડી, હવે મરવા વાળો છે તારો. કૃપાલદેવે પરમ કૃપા કરી જણાવ્યું કે બ્રહ્મચર્ય એટલે આત્મા, અને તેથી એ આત્માના રક્ષણ અર્થે દેહને જતો કરવો પણ આત્માને રાખવો તે ભગવાનની આજ્ઞા છે. માટે આત્મઘાત નથી પણ આત્મરક્ષણ છે. એવા રૂપમાં ખુલાસો કરી જણાવ્યું કે પંચ મહાવ્રત છે તેમાં ચોથા મહાવ્રત માટે અપવાદ નથી. શાસ્ત્રમાં તો એમ છે, સર્વસંગ પરિત્યાગી સાધુ કે સાધ્વી ગુરુજી આત્મજ્ઞાની આ કરે ને સર્વસંગ પરિત્યાગ, પછી અગ્નિને અને સ્ત્રીને ન અડે, પુરુષ હોય તો, અને સ્ત્રી હોય તો પુરુષને અગ્નિને અડે નહીં મરતા સુધી. સૂક્ષ્મ છે વિતરાગમાં. ધર્મ એ બહુ ગુપ્ત રહ્યું છે, ઘણા અંતર સંશોધનથી મળે એમ છે. કૃપાલદેવ સાવ સહેલું છે, બધા નિયમ મૂક્યા છે, પાળે તો.
કાશી ગયા વગર ખબર પડી જાય. ગુજરાતીમાં વાંચે વચનામૃત હોય કે ધર્મ કોને કહેવાય. બહુ ગુપ્ત છે, કોપલદેવ ખુલ્લો પાડ્યો. વર્તમાનના કાળમાં મોક્ષ માર્ગ બહુ લોક વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્ર અગુપ્ય સાવ ખુલ્લો કરી દીધો. આ જૈન ધર્મ કહેવાય, આ ધર્મ કહેવાય, એટલું સહેલું કરી દીધું. અહીંયા અપવાદ નથી, કેમ કે તે ક્રિયા રાગ વિના થવી સંભવતી નથી. વિકાર વાસના મૈથુન રાગ વગર થાય જ કેમ? જે ક્રિયા રાગ રહિત રહીને થઈ શકે એમાં અપવાદ શ્રી ભગવાને કયો છે. નદી ક્રોસ કરવી હોય, અનાર્ય પ્રદેશમાં જવું હોય, પ્રભુશ્રીજી આવ્યા. પહેલો સવાલ ગોપાલદેવ એ પૂછ્યો પ્રભુશ્રીજીને, ભગવાન મહાવીરની આજ્ઞા નથી અનાર્ય પ્રદેશમાં સાધુને જવાની, દીક્ષા લીધા પછી તમે કેમ આવ્યા? તો એ પૂછે તો તમે કેમ આવ્યા, એટલે કે મેં ક્યાં દીક્ષા લીધી છે, એટલે તમે જેને દીક્ષા કરો છો એટલે ગોપાલદેવની છૂટ હોય. અને પૂર્ણ પુરુષની છૂટ હોય. ભગવાન મહાવીર પાછા અનાર્ય પ્રદેશમાં વિચર્યા છે, એમ કલ્પસૂત્રમાં છે. ભગવાન મહાવીર તો હોળીમાં બેસેલા છે, એવા દાખલા છે. આખી લાંબી કથા છે. અને શૂલપણી દેવે તોફાન કર્યું પાછું, અને હોળીને ઉથલાવવા માટે, ઉપસર્ગ કરવા માટે. બધા દાખલા છે કથાનકમાં. ભગવાનને અપવાદ લાગુ ન પડે, પણ સામાન્ય બહુજન માટે આ નિયમ છે કે આ ક્રિયા રાગ રહિત થઈને થઈ શકે. એટલે એમાં જો રાગ કર્યો હોય છૂટ અપાય જ નહીં. તો પાણી ક્રોસ કરું કે મુંબઈ આવ્યા તો પ્રભુશ્રીજીએ કહ્યું, હું તમારા દર્શન સમાગમ માટે આવ્યો છું, હાથ જોડીને કહે છે, કહેતા હો તો પાછો આવ્યો છે. તો કે અહીંયા આવશો તો આટખીલી કોઈ કરે છે ના. એટલો સમય મળશે તો કે રોજ 1 કલાક આપશો તો સારું. રોજ 1 કલાક 1 મહિનો કર્યો, પછી ચીજ પોકલી ઉપાસરેથી આવે ને જાય. 5 કિલોમીટર આવવામાં, 5 કિલોમીટર જવામાં, 1 કલાક અહીંયા દેવકોઈ મહારાજ ત્યાં વ્યાખ્યાન કરે અપાસરામાં. એને એનો આનંદ, પ્રભુશ્રીને આનો આનંદ, દર્શન સમાગમનો. મંત્રી લઈ આવ્યા સાથે, આત્મભાવના ભાવતા જીવ લે કહેવાય. અને 30 દિવસ સુધી બધું સમજાયું. છેલ્લે સમાધિ શતક આપ્યું હાથમાં કે આ વાંચજો એકલા. કેમ કે તે ક્રિયા રાગ વિના થવી સંભવ છે. જે ક્રિયા રાગ રહિત રહીને થઈ શકે તેમાં અપવાદ શ્રી ભગવાને કહ્યો છે. તે અપવાદે તે ક્રિયા મુનિ જરૂર પડે કરે એવી આજ્ઞા પણ આપી છે. એટલે નદીને સામે કાંઠે જો આત્મજ્ઞાની પુરુષ હોય તો જૈન સાધુ પણ પોતાની પિંડી ભીની થાય એવા પાણીમાં પગ મૂકે. કાચું પાણી છે, ત્રસજીવોની હિંસા થાય, પ્રાયશ્ચિત કરી લેવાનું. એ પાણીમાંથી કેમ ચાલવું એ ગોપાલદેવે દેવકોઈ મહારાજને પ્રભુજીને શીખવાડેલું છે. ડખોળવાનું નહીં પાણી પાડાની જેમ, ધીરે ધીરે પગલું મૂકવાનું, એટલે ત્રસજીવોને કિલામના ન થાય. અને પછી ભીનું કપડું ત્યાં ઊભું રહેવાનું, નીતરે એટલે જવા નહીં દેવાનું. ત્યાં એ સુકાય ત્યાં સુધી ને કપડું ભીંજાણું હોય ને, ઊભું રહી જવાનું કે તડકામાં. પછી પાણી કાચું નીતરે નહીં, પછી ચાલવાનું. બધા રસ્તા છે, અને તોય પછી પ્રાયશ્ચિત છે એનું, પણ સામે આત્મજ્ઞાની છે તો. એટલે આપણે એમ કહીએ તમે ને હું કે આપણે ધર્મ પ્રભાવ ન કરવા માટે આપણે ન ચાલે. આત્મજ્ઞાન હોવું જોઈએ ત્યાં. મુનિ જરૂર પડે કરે એવી આજ્ઞા પણ આપી છે. એટલે પ્રાણાતિપાત, વિરમણ આદિ મહાવ્રતોમાં અપવાદરૂપ વર્તન કારણસર ઉપદેશ્યું છે. આવો જ દાખલો ઝવેર બાપાને ઘરે બને. ઝવેર બાપા અને રતનચંદ લાધાને બધા પૂછે છે કે આ કાળે કોઈ સમકીતી હોય? ગોપાલદેવ તો ભલે જ્ઞાની, બીજા કોઈ હોય એમ? એટલે તમારા ઘરમાં જ છે મણિબેન. એ મણિબેનને સસુર પક્ષમાં નાની ઉંમરે વૈધવ્ય આવ્યું, અને જેઠ અને સાસરાની નજર બગડી. એ પિયરમાં આવીને રહેતા હતા, ઝવેર બાપાની દીકરી. ત્યાં મણિબેન જ સમકીતી જીવ છે. કે પછી બોલે, બેન અહીંયા આવો કે જો ચારિત્રનો ભંગ થતો હોય, શિયળ ભંગ થતો હોય, તો તારે મહેનત કરીને શ્રદ્ધા રાખીને વ્રત ન તોડવા માટે કૂવો બુરવો. એ મણિબેને કૂવો બુર્યો, આ હકીકત બનેલી છે. સમકીતી મણિબેન કૂવામાં જમ માર્યો, પછી સીધી દેવગતિમાં જાય. બધા જે સામાન્ય નિયમ છે ને બધા બદલી જાય કે આ સ્થળે કોની આજ્ઞા પ્રમાણે કોણ એ વર્તન કરે છે. મરીને હિંસક પશુ નરકે જ જાય, નિયમ છે. સિંહ મરીને નરકે જ જાય, નાગ મરીને નરકે જ જાય. ધર્ણેન્દ્ર અને પદ્માવતી બન્યા ને નાગ નાગણી. પાર્શ્વકુમારે નવકાર મંત્ર સંભળાવ્યો. એટલે કથાનકમાં વાત આવે છે ને, યજ્ઞ કરતો તો કમઠ, લાકડા બાળતો તો પાર્શ્વકુમાર કહે છે લાકડું કાઢો. તો કે એમાં કંઈ કાઢવાનું હોય જ નહીં, આ યજ્ઞ કરીએ છીએ અમે.
અંતરાય નહીં કરો તો કાઢો, તમે પાપ કરો છો. તો કે પાપ છે જ નહીં, તો કરો. તોડ્યું લાકડું તો નાગ ને નાગડી ભડતું થઈ ગયા, તરફડતા હતા પૂછડી. નવકાર મંત્ર બોલે છે ધર્મેન્દ્ર ને પદ્માવતી બેન, મરીને નરકે જ જાય ને નાગ નાગણી, ત્યાં નરકે ગયા. સિંહનો ભવ એક આમને પ્રમાણે ભગવાન મહાવીરનો છેલ્લેથી પાંચમો. હરણ ફાડેલું છે, હરણના માંસના ટુકડા છે, મોઢામાં લોહી પડે છે. ચારણ લબ્ધિધારી મુનિ આવે છે, ત્યાં તો ભાવિ તીર્થંકરનો જીવ છો તું, આ શું તારા મોઢામાં? સંઘની પંચેન્દ્રિય જીવ સમજે ને, ત્યાં તે પચકાણ. 3 દિવસ એમને અન્ન જળનો ત્યાગ, ઉર્ધુગતિ થાય છે ભગવાન મહાવીર, દેવલોકમાં જાય. એટલે બધા નિયમ સામાન્ય નિયમો છે, બધા નિયમોમાં અપવાદ હોય જ. મોટામાં મોટો શ્વેતાંબરામને પ્રમાણે સ્ત્રી ક્યારે તીર્થંકર થઈ જ ન શકે ને, પણ મલ્લિકૌરી થયા તો હવે શું કરવું? એને રાગદ્વેષ વહી ગયા, એ વિતરાગનો ધર્મ હતો, એને રાગદ્વેષ વહી ગયા. અને બ્રહ્મચર્ય ઉત્કૃષ્ટ 5 મોટા રાજકુમારોને બોધ્યા એણે, એ સાથે બાવા થઈ ગયા, આવેલા પરણવા. તો થઈ ગયા એનું શું કરવું? આત્મા તો સ્ત્રી નથી ને પુરુષે નહીં ને, એટલે કોપલ અડધી લીટીમાં લખ્યું પછી, જાતિ વેશનો ભેદ નહીં, કયો માર્ગ જો હોય સાધે તે મુક્તિ લે, એમાં ભેદ નથી કાંઈ. એ મોક્ષ થઈ જાય પછી આત્મા શુદ્ધ થઈ ગયો. એ પુરુષ કે સ્ત્રી, એ મૂછ છે કે નહીં એ પૂછે, વાળની લંબાઈ કેટલી છે, ફૂટપટ્ટી લઈને બેઠો જ કોઈ સિદ્ધશિલાના દરવાજે, આધાર કાર્ડ લાવો તો. શરીરનો ક્યાં મોક્ષ થવાનો છે? આત્માનો મોક્ષ થવાનો જ ને. તો આત્માને ક્યાં રૂપ જ છે, આપણે જે કહીએ, આપણે જે રૂપ કહીએ છીએ એ તો રૂપાતી જ છે. આત્મા તો અગમ અગોચર નિરંજન નિરાકાર છે, પણ આપણને બેસાડ એટલે આ પછી નીકળે જ નહીં આપણે. એટલે કોઈ બોલતો સિદ્ધાંત રૂપે લખ્યું આત્મથી કે જાતિ વેશનો ભેદ નથી. તમારી વાત બધી 100% સાચી, આત્મસિદ્ધિ મોઢે છે કડકડાટ, આટલું નહીં માનીએ અમે, સ્ત્રી ન હોય. એટલે કોપલની પરીક્ષા કરીને કે 141 ગાથા બરોબર છે, આ એક ગાથા બરોબર નથી, પતી ગયું ને. અનંતાનુબંધી બંધ પડ્યો ને, છૂટે કેમ જીવ? બધા શાસ્ત્રો મોઢે હોય, મોઢે કરવાનો નિયમ ન ખબર હોય. હું કુપોલદેવને માનું છું, પણ કુપોલદેવ કહ્યું એ બધું નથી માનતો. આ અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ કહેવાય. વચનામૃત 661 દેવકીણી મહારાજ માટે લખ્યો મુનિશ્રીને પત્ર, કે જ્યારે જ્ઞાનીના વચનની વાત આવે અને જ્ઞાનીએ શ્રી મુખે કહેલું છે, ત્યારે કોઈ ચોપડો વચમાં લાવે અને પોતાનો કદાગ્ર મજબૂત કરે, અને અપ્રશસ્ત એટલે માઠો શાસ્ત્રીય અભિનિવેશ કહેવાય. એ ન ભણ્યો હોત તો એને જલ્દી સમકીતને મોક્ષ થઈ જાય. ધારસીભાઈને કોપલદેવ ખીજાણા હતો 373માં પત્રમાં, કે તમે ધ્યાન, વ્રત, જપ, તપ, તીર્થયાત્રા બધું કરો, એનું ફળ શું? શ્રીમદ રાજચંદ્રનું વચનામૃત મને સમજાય એ શરત મંજૂર છે ધારસીભાઈને, કે તો હું તમને પત્ર લખું, નહીં તો પત્ર જ નહીં લખું. 373મો પત્ર છે. પછી તો બહુ જીવ્યા ધારસીભાઈ, તો બહુ જીવ્યા, કોપલદેવ જીવ્યા ઘણું. 10 વર્ષે જોયેલા ચમત્કાર બધા, આત્માની અનંત શક્તિ. આવો હેમરાજભાઈ ને આવો માલસીભાઈ. અવધાન મુંબઈમાં તો કોપલદેવ 19મી વર્ષે કર્યા, ધારસીભાઈ 10 વર્ષે જોયેલા અવધાન. સંઘપટક ગ્રંથની ગાથાના આડાવડા અક્ષરનો શ્લોક બનાવ્યો, શાસ્ત્ર વચમાં આવ્યા ધારસીભાઈને, પોક મૂકીને રેડ્યા પ્રભુજીના ખોળે માથું નાખીને. આપણું તો કાંઈ વાંચન નથી, આપણે કોના ખોળામાં માથું નાખીને રડશું? એ કે મેં આવું જ કર્યું છે, હાલો આપણે બે હારે માથા પછાડીએ, એમ જ થાય ને. હું કૂટું ને તું કૂટ, પ્રભુજી કહેતા. સાપને ઘરે સાપ જાય, જીભ ચાટીને પાછો આવે કે પ્રભુજી કે આવું નહીં કરતા તમે, અમે કહીએ છીએ કરજો કે. એટલે સંતના કહેવાથી કોપલદેવની આજ્ઞા માન્ય છે. પછી કહેતા શ્રદ્ધા પરમ દુલ્લા, ગળે ઉતરે. મેં આટલું બધું વાંચ્યું છે ને. બ્રહ્મચારી કે શું વાંચ્યું તે? એમ કે જે એક શ્લોક વાંચતા, સંભાળતા ઉપયોગ જતા, હજારો શાસ્ત્રોનું ભાનથી ઉપયોગ ફરી વળે છે. 917મો પત્ર ભીમનાથમાં અમદાવાદમાં કહેલું એણે, પ્રભુજીને કહેલું. દેવકીણી મહારાજ બાજુમાં ઊભા છે, કે તમે આગમ પાકા કર્યા એનું અભિમાન છે ને, અમે એક શ્લોક ખાલી તમે કહો ને એટલે અમને હજારો શાસ્ત્રોનું ભાન થઈ જાય. વાંચ્યું શું છે આપણે? એટલે બ્રહ્મચારી કહે છે પ્રાયશ છે સ્વદોષ દર્શન. રત્નાકર 25 પ્રમાણે પ્રતિક્રમણ લખ્યું છે બ્રહ્મચારીજીએ ગુજરાતીમાં, કે મળે ને મુજમાં રૂપ ગુણ, કળા પ્રભા પ્રભુતાય, તો પણ માન મુકાય ના અહંકાર ઉભરાય. આપણું વાંચન શું છે? આપણો ત્યાગ શું છે? આપણો વૈરાગ શું છે? આપણી પ્રતિજ્ઞા પાલન શું છે? આપણે કયો નિયમ પાળીએ છીએ? યથાર્થ ઠેકાણા છે આપણા શ્રાવક દશાના, મોમોક્ષ દશાના? સમકિતને શૈક સમકિતની વાત કરવી છે.
ગુરુ મેળવી લેવાની. આંખ છે જ નહીં, ગુરુને ઓળખી જશે. 254 લખ્યું મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખે. આ મુમુક્ષુ નથી તોય મહાત્માને ઓળખી જશે. હાસ્યાસ્પદ છે ને, દયાપાત્ર છે, નિંદાપાત્ર નહીં, દયાપાત્ર છે. એની દયા મુજને રહી, ગોપાલદેવ કે છે એ દિવ્ય શક્તિમાન જેથી જંજીરીથી નીકળે, મને એની દયા આવે છે કે તમે શું કરો છો. એ દુષ્મકાળના દુર્ભાગ્ય જીવો, રામને માનનારો, મહાવીરને માનનારો અહીંયા આવો. 680 કહે છે, હમણાં આવશે મહાવીર જયંતિમાં. મહાવીર સ્વામી કે જે કરી છૂટા પડી જાય, આપણે કકડા ખંખેરીને કાંઈ ચોટી ન જાય વાત. એમ ધર્મ થતો હશે? ધર્મ એ બહુ ગુપ્ત વસ્તુ રહી છે. એટલે પ્રતિજ્ઞા વ્રત તોડું નહીં. આપઘાત મણિબેનને કૂવો બુર્યો મણિબેને, આ કાળમાં બનેલી વાત છે. 137મો બોલ, સત્ય વસ્તુનું ખંડન કરવું નહીં. આ સત્ય લાગે છે તો સાંગોપાંગ સ્વીકારવું પડે. આચરણમાં નથી આવતું, પણ બુદ્ધિથી તો માન કે આ બરોબર છે, તો આગળ જતા ક્યાંક આચરણમાં આવશે. ના, એવું ન હોય. આ અનંતનું બંધી છે. આચરણમાં ન પણ આવે, નબળાઈ હોય તો. સંઘર્ષ નબળા છે આ કાળના, સંજોગો નથી એવા, જોગ નથી સત્સંગનો, નથી સત્સેવા જોગ. એ બરોબર, પણ બુદ્ધિથી આને મનાતું નથી હજી કે આ સાચું છે. એટલે સત્ય વસ્તુનું ખંડન કરવું નહીં. 138મો બોલ, તત્વજ્ઞાનમાં શંકિત થાવ નહીં. આ બધી તત્વજ્ઞાનની ઊંડી વાત છે કે તું શરીરની આત્મા છો. આત્માને આ રીતે કર્મ બંધાય, આ રીતે કર્મ છૂટે. આ બધું તત્વજ્ઞાન જ્ઞાનીએ કહ્યું, બહુ મહેનત કરીને કહ્યું, બહુ ઊંડા ઉતરીને કહ્યું, પોતાના આત્માના અનંત આનંદમાંથી બહાર આવીને કહ્યું. પછી એ તો એને આત્મા હાંસલ થઈ ગયો. હમણાં આવ્યું ને સંવત 1947 સમકિત શુદ્ધ પ્રકાશ રે, એણે જ કહ્યું ધન્ય રદિવત આવો. બસ શા માટે બહાર આવવું જોઈએ? ધોત્યું ખેંચાડવા માટે. અમુલક સ્વામી કહે છે, મોતીલાલ ભાવસર, જાઓ ધોત્યું ખેંચો, સમતા સમતાની વાત કરે છે. અમારા ઘરમાંથી નૌકાર કાઢી નાખ્યો. લાલચંદ બાપા કહે છે, વકીલ આવું સાંભળવા ગયેલા, આક્રોશ છે ગોપાલદેવ. આત્માના આનંદમાંથી બહાર આવીને કોઈ પામે મુમુક્ષુ વાત. સમય માત્રના અનવકાશે સમસ્ત લોક સ્વરૂપસ્થ હો, આ ભાવ છે. એટલે સવિજીવ કરું શાસન રસી. એ ત્રીજે જ ભવે તીર્થંકર નામ કર બંધાય એવું નથી. આ ભવે બાંધે બંધાઈ જાય. એટલે કહ્યું અમારે તીર્થંકર થવું નથી. પાછું તીર્થંકરે કર્યું એ કરવું છે, બધા પામે. અમારે તીર્થંકર થવું નથી. જીન નામ કર્મ નથી બાંધવું. અમારે કરવું જ બધું એવું, તો શું ફળ મળશે? છૂટી જશું. અમારે છૂટવું છે, તીર્થંકર નથી થવું. તો જેને તીર્થંકર ન થવું એને દેવલોકનું સુખ, ઇન્દ્રનું સુખ કે ગુરુજીનું સુખ તો જોતું જ ન હોય ને. આ માર્ગ છે. ગળે કેમ ઉતરે? બધા પ્રસંગ બની ગયા છે. નડિયાદ ક્ષેત્રે મોતીલાલ ભાવસર સેવામાં હતા. અંબાલાલભાઈ બધું ઘરે વૈયાવત કરતા હોય, બધું સીધું સામાન તૈયાર કરતા હોય. કુપાલદેવ નિવૃત્તિ થઈ ગયા, પાછા આવ્યા સાંજે. એટલે અંબાલાલભાઈ થાળી મોટી, ચાંદીનો ત્રાસ, કંકાવટી, નાડાછડી, નારિયેળ, સોપારી, ચોખા બધું રાખ્યું. અને સફેદ કપડું કે ગોપાલદેવ આવે ને એટલે કંકુના પગલાં કરીએ, પછી આરતી ઉતારીએ. ગોપાલદેવ આવ્યા, જોયું, અંબાલાલ અને નાટક હટાવો. તરતો જ અંબાલાલભાઈ આજ્ઞા, નીચે મૂકી દીધું બધું. આરતી ઉતારવા દે ગોપાલદેવ? ગુરુ પોતાની આરતી ઉતારવા દે? અંબાલાલ નાટક હટાવો. પછી અંબાલાલભાઈ હરફ કાઢે, બધું મૂકી દીધું, બાજુમાં ફેંકી દીધું. તમારા નમસ્કાર 14 રાજલોકમાં વિખરાઈ જાઓ, અમારે શું કામ છે? નોય પૂજા આદિની કામના, નોય વાલું અંતર્બુદ્ધું, માત્ર કેવું પરમાર્થ હેતુથી કોઈ પામે મુમુક્ષુ વાત. શું મળ્યું છે આપણને? આ વિતરાગનો 100% ચોખ્ખો માર્ગ મળ્યો છે, પૂર્ણ સત્ય માર્ગ મળેલો છે. તત્વજ્ઞાનમાં શંકિત થાવ નહીં. 107મું વચન અમુક છે, જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ. શંકા તે એટલે સંતાપ થવાનો જ. જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ, જ્ઞાનતા શંકા નહીં સ્થાપ. ગીતાના 4થા અધ્યાયનો 40મો શ્લોક છે કે સંશય આત્મા વિનશ્યતિ. અધ્યાત્મમાં શંકા આવે ને એટલે ભ્રષ્ટ થઈ જાય છે. શંકાભૂત ને મંછા ડાકણ, પછી આગળ વધી જ ન શકે. સંશય આત્મા વિનશ્યતિ, આખો શ્લોક છે. અજ્ઞ ચ અશ્રદ્ધાનો ચ સંશય આત્મા વિનશ્યતિ, ન અયમ લોકો અસ્તિ ન પર, ન સુખમ સંશય આત્મન.
એટલે આનો અર્થ શું છે કે આ અબુજ અને અશ્રદ્ધાળુ જીવને તત્વજ્ઞાનમાં આત્મજ્ઞાનીની વાણીમાં શંકા આવે છે. એ કે જે સમજેવો સંક્ષેપમાં સકળ માત નિર્ગત છે. 14 પૂરનો સાર હું 142 ગાથામાં કહું છું. અને શંકા આવે છે કે આગમમાં બીજું ક્યાંક હશે. એ કે ટૂંકમાં હું 6 દર્શનની આ વાત કરું છું. 6 દર્શન પણ એ ના હું બીજું વાંચી લઉં, બીજું શું મળવાનું એને શંકા છે જે આમાં નહીં હોય તો. એટલે હજી ભૂખ્યો ને તરસો જ છે બધું મેળવું. પોતાના ભાણામાં બધું જ છે, આરોગ્યપ્રદ, રસપ્રદ, સ્વાદિષ્ટ, પાચક, સુપાચ્ય. આ વગડે ફરીને ધન્વંતરી જડીબુટી શોધીને લાવેલા, ભવ્ય ભવની આરાધના કરીને. ચંદ્રપ્રભ સ્વામીની સાથે હતા ત્યારથી શરૂ થયું. ગાળી જાળી વાટી કૂટીને અર્ક બનાવ્યો કે તારો ભવ રોગ હું મટાડું. આત્મભ્રાંતિ સમ રોગ નહીં. સદગુરુ વૈદ્ય સુજાણ આ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર છે. ના કે અમારી આગળ દવા છે, આવી સારી જ છે દવા અમારી આગળ. ઘણા એમ તો આની કરતાંય સારી છે. એણે તો મંત્ર આપ્યા, એની કરતાં અમારી આગળ મંત્ર છે જ. અમારા બાપ દાદાએ આપ્યા છે ને મંત્ર. એટલે વેદને, સુજાણ વેદને છોડીને ઊંટ વેદની ટ્રીટમેન્ટ કરે પ્રભુજી કરે એટલે હવે રોગ મટે. ગુરુની આજ્ઞા વગર કોઈ પણ ધર્મના મંત્ર કરે ને એ સ્વચ્છંદ છે અને પાપમૂલ અભિમાન છે. એટલે ધર્મની ક્રિયા પણ કરતો હશે આજ્ઞા વગર. એ જ મંત્ર, એ જ ભક્તિ સ્વચ્છંદ છે એટલે પાપ બંધાશે, છૂટે નહીં. રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. કેટલા ગયા એવી રીતે પામ્યા એમ અનંત છે. ભાગ્યું જી નહીં તો એક બે નહીં, અનંત એવી રીતે છૂટી ગયા છે. સ્વચ્છંદ છોડ્યો એટલે કર્મ છોડી ગયા છે. કારણ કે ના અમારી આગળ છે મંત્ર. એટલે આ માર્ગમાં હોય 50 વર્ષથી, પણ પોતાના મંત્ર તો હોય જ પાછા ડાબા જમણા ખીચામાં. તો એ આખી વાતે ખબર હોય કે પ્રભુજી જે બધું છોડી દીધું. એને તત્વજ્ઞાનમાં શંકા નહોતી કે આની પાસે તત્વજ્ઞાન છે. અબલબે લખ્યું તત્વ લોચન દાયકમ, કે મને તત્વ આના પાસેથી જ મળશે. એ તો આગમની પાઠશાળા ચલાવતા હતા. તત્વ હતું જ તત્વજ્ઞાન એની પાસે, એ નહીં હવે આ કહેતો જ. એટલે કદાચ કંઈ ફેરબદલી હોય ને તો આગળની આ ઓરિજિનલ કોપી છે. વચનામૃત 397માં લખેલું છે આ વચન આગમ જ છે, જીન આગમ જ છે. રાગ દ્વેષ અને અજ્ઞાન રહિતપણે પ્રગટ લેખપણું પામ્યા માટે સેવનીય છે. એટલે આગમની આ ઓરિજિનલ કોપી છે. ખણાંગ સૂત્રે આ, ઉત્તરાધ્યને આ, સમયસારે આ. એટલે આગમમાં ક્યાંક ભૂલ લાગે ને કે ન સમજાય એવું હોય, ગડમથલ જેવું, કે પંચ પરમાગમમાં ક્યાંક ગડમથલ જેવું હોય, કે જૈનેતરના શાસ્ત્રમાં તો વચનામૃતના આધારે સુધારી લેવાનું. ગોપાલે કહ્યું છે આ આગમની મૂળ પ્રત છે. ઓછું હતું એટલે કહ્યું તીર્થંકરના હૃદયમાં આ વાત હતી. કાંઈ ખોટું બોલ્યા છે તો રસ્તો ભૂલ્યો ને. અહીંયા આવીને ભૂલ્યો તો હવે ક્યારે સુધરશે? હવે મંજિલ ક્યારે આવશે? નરસિંહ મહેતા કે હવે આવે નહીં. દોડ્યો અનંતકાળથી મંજિલ આવીને નક્કી ખોટે રસ્તે દોડ્યો છે. ગોપાલદેવે ટાંક્યું છે નરસિંહ મહેતાનું વાક્ય, નક્કી રસ્તો ખોટો છે. કોટ્યાવધી યોજનો વગર વિચારે દોડે છે. 631માં લખ્યું ઠેકાણેથી મળે એમ નથી. ઠેકાણેથી મળે? બધા ડુંગરા તોડીએ એટલે માણેક નીકળે? શૈલે ને માણેક કેમ? મૌક્તિકમ ન ગજે બધા હાથીને માથામાં મૌક્તિક મળે? કોઈ ઐરાવત હોય એવો તો મળે ને. જંગલ ફરીએ એટલે બાવળિયા મળે, ચંદનના ઝાડ મળે? સાધવ નહીં સર્વત્ર ચંદનમ નહીં વને વને બધે હોય અને ઠેર મળી જાય છે. એટલે કોઈ પોતે ગુજરાતીમાં લખ્યું ઠેકાણેથી મળે એમ નથી. પ્રભુજી એની કથા સાદી ભાષામાં કહેતા પત્ર આવે ત્યારે એટલા ભાયડા કરવા હતા કે બધા દેશી ને અભણ લોકો સામાન્ય રીતે આપણે જેને ભણતરવાળા કહે છે કેટલા ભાયડા કરવા જ. એક ધણી ધ્યાર્યો હિંગ ધણી માથે કિયા કુણ ગુંજે નર ખેટ, પણ માથે રાખ્યા હોય તો ને. પ્રભુજી તો કહેતા સીમાડાના મોતી ભગતને બૂમ મારીને કહેતા ભગતડા આકાશમાં કોઈ ઉડતો આવે લબ્ધિ ફોરવીને તોય માનતો નહીં. ઉડતો ક્યાં લૂંટતો આવે તોય માને. તો લૂંટાઈ જાય છે. 534માં કોપોદો લખ્યું આ જીવ અત્યંત માયાના આવરણે દિશા મૂળ થયો છે, સર્વસ્વ લૂંટાયા જેવો યોગ થયો છે. લૂંટતો આવે તોય માને છે. કેમ? તત્વજ્ઞાનમાં શંકા છે ને. એ કોપોદોની આજ્ઞા છે 138માં બોલ તત્વજ્ઞાનમાં શંકિત થાવ નહીં. ગીતામાં આ જ વાત કરી છે. હે અર્જુન
સંશયાત્મ વિનિશ્યતિ, હું કહું એ બધું માન. હું કોણ છે? સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ છે. મારે શરણે આવો એટલે શ્રી કૃષ્ણને શરણે નહીં, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુને શરણે. ગોપાલદેવ ખુલાસો કરે છે ગોપીની ભક્તિ શું એ વચનામૃત 201માં. સત્પુરુષની ચિત્ત વૃત્તિ, આત્મજ્ઞાની પુરુષની ચિત્ત વૃત્તિ એ ગોપી, અને કનૈયો કોણ? માધવ, આત્મજ્ઞાન, 3 લોકનો નાથ પરમાત્મા. એ ગોપી સાથે રાતના 12 વાગે દાંડિયા રમે એ નહીં, પણ આપણને એ જ ગમે ને અનંતકાલથી. અરે કનૈયા ક્યારે રમી આવ્યા, રાસ રે, બસ આ ભક્તિ કરી કૃષ્ણની. અહીંયા નાખી દીધી જૈન ધર્મમાં, શ્રીમદ રાજચંદ્ર માર્ગમાં. આ ભક્તિ હોય? આ તો 5 ઇન્દ્રિયને પોષવાનું છે. આ ભક્તિ કેમ ફળતી નથી? તે ભક્તિ કરી જ નથી, આશાતના જ કરી છે. તે મંદિરમાં આવીને ભક્તિ કેવી રીતે ફળે? અને સેવાનું ફળ જોઈએ છે ને. પાછું સ્તવનમાં આવે છે મોહન વિજય મહારાજના, ભક્તિની એ તો ભાડાયા હતા જે સેવા ફળ્યા છે, પાછું એનું ફળ જોઈએ છે. આટલું કરું છું આટલું મળવું જોઈએ, ભાડું નક્કી કર્યું ને. ભક્તિ નહીં, એ તો ભાડાયા જ જે સેવા ફળ્યા છે. તત્વજ્ઞાનમાં શંકિત થાવ નહીં. 138 બોલ. હવે સમય પૂરો થાય છે, અવસરે લેશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.